તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. જાગી ગયો છે મસ્ત, નાહી લીધો. હવે જોઈએ, આજ બીજો દી છે વ્લોગનો. નાસ્તો પાણી કરી લઈ, મમ્મી નાસ્તો કરવા બોલાવે છે, પછી આગળ જોઈએ શું થાય. તો મમ્મી ને ભાઈ નાસ્તો કરે છે. અમે શું છે નાસ્તામાં જ જો ભાઈ તો નાસ્તો કરી લીધો. આપણે એટલો જ નાસ્તો એ કાલે જ હજી કેદારનાથ થી આવ્યો. કેદારનાથ કેવું રહ્યું ભાઈ? હારામ હારું. ચોથી ટ્રીપ. અમને શું ખબર કેદી બોલાવે ભોળાનાથ. તો મિત્રો નાસ્તો કરીને હવે નીચે જઈએ છે આટો મારવા, પછી જાગું વરાછા. તો મિત્રો રિક્ષામાં આવવું પડ્યું આપણે, કારણ કે ગાડી ભાઈને જોતી હતી. તો પછી મેહુલભાઈ પાસે મેં કીધું ટુ વ્હીલ એમને પાર્કિંગમાં જ પડી છે. આ મેહુલભાઈની કંપની છે, અહીં બે કામે એ. તો મેં કીધું એની પાર્કિંગમાંથી ગાડી કાઢવી લઈ, પછી આપણે ક્યાંક રખડીએ. તો મેહુલભાઈ આવી ગયા છે, આવી ગયા. તો મેહુલભાઈની જેલમાં અમે એન્ટ્રી લઈએ છીએ. આ એની જેલ છે. અહીંથી બહાર નીકળવું હોય ને તોય તે એને શું કહેવાય, પરમિશન લેવી પડે. આ ગાડી છે. તો ભાઈ તમારી ગાડી લઈને જઈ, તમને કાંઈ વાંધો નથી? વાંધો હોય તો હોય, એમાં કાંઈ ફરક નહીં પડે. તો હાલો મિત્રો, હવે આપણે નીકળીએ. એમટીની ચાવી આવી ગઈ છે. આ ભાઈ કાંઈ કહે છે હજી લેવા હાટું. આ ભાઈને 7 વાગે રજા પડે, 7 વાગે પાછા લઈ લેવું. જો મિત્રો બધા દેહમાં જાય ને એટલે આ હાલત થાય. કેવું ફીલ થાય રવિ? ક્યારેક ક્યારેક આવું કામ કરતું રહેવું પડે, નહીં રવિ? અમે તો રોજ કરીએ છીએ. મોડું વાંઢા રહ્યા કે નહીં? વાંઢા તમને રહેવાનું કોણ કે, બરોબર ને મિત્રો? તો મિત્રો થઈ ગયા તૈયાર. હવે જઈ, આ લોકોને કંઈક ભૂખ લાગી છે, કંઈક નાસ્તો બાસ્તો કરવા જઈ. કાલ રાતે ખાધું હોય પછી તો મિત્રો હવે ભાજી. તો મિત્રો આપણે આ લોકોને ભાખરી ખાવાની ઈચ્છા હતી, તો ભાખરી ખાવા લઈને આવી ગયા છીએ. આમે જગાભાઈ છે. ઓય મિત્ર, જય માતાજી. તો શું ખાવું તમારે આજ? આજે તો ભાખરી ખાવી છે. હવે આની ભાખરી તમે રોજ ખાતા હશો એટલે બહુ સ્વાદિષ્ટ બનાવે. એકવાર ટ્રાય તો કરો ભાઈ. એવું છે, કાંઈ નહીં. તો આવડા લોકો ભાખરી ખાય ત્યાં સુધી આપણે કાંઈક ખાવું. સારું હાલો. તો મિત્રો ભાખરી આવી ગઈ છે ને આવડા લોકો ઝપટ બોલાવવા માંડ્યા છે. એકાદ બટકું હું સાકું કેવી લાગે છે પછી જોઈ. તો મિત્રો હવે ઓફિસે આવી ગયા છીએ, લિફ્ટમાં છે. આગળ ઓફિસ ખોલીને ઘડીક જોઈએ અને કંઈક અમે પ્લાનિંગ કરીએ છીએ ક્યાંક જવાનું. મતલબ સુરતમાં નહીં, લોંગ ટ્રીપનું પ્લાનિંગ કરીએ છીએ. હવે જોઈએ શું થાય, કારણ કે 2 જણા આ પાડે છે, 2 જણા ના પાડે ને એવું બધું હોય ગ્રુપમાં. હમણાં આવે પછી ગોઠવવી છે. તો મિત્રો દિવાળી પહેલાંના અમે છે ને કપડાં સીવવા નાખેલા હતા, મેં ને રવિભાઈએ. તો આ ભાઈએ તો સીવી નાખ્યા હતા, પણ અમારી પાસે ટાઈમ નહોતો. તો અત્યારે લેવા આવ્યા છીએ. આપણા જૂના ભાઈબંધ છે, આની પાસેથી આપણે પહેલેથી કપડાં સીવીએ છીએ. જો લોચો માર્યો. નહીં પહેરશે તો હું બતાવું ને. નહીં, આ અલગ જ ડિઝાઇન હતી, પણ આ ડિઝાઇન આણે બેહાડી છે કમ્પ્લેટ. ધવલભાઈ મોચીનું કામ છે. કાંઈ નહીં, તો કપડાં વપડા લઈ લઈને પછી પાછા જઈ ઓફિસે. હા ભાઈ, જો કપડાં વપડા સીવવા હોય તો આવી જજો. ગાયત્રીમાં દુકાન છે. ઓકે, સારું, ચાલો ઓફિસે મેળા. તો તડકો બહુ હતો, વરસાદ આવ્યો હતો. ભાઈ રહબ્યો આવી ગયા છે. જમ્બો પેટનો ખરીદો, નાનો પેટ લીધો છે. હા, ચાલો રસ પી લઈ. તો મિત્રો હવે અમે છૂટા પડીએ છીએ, કારણ કે આ ભાઈને કંઈક કામ છે. આ ભાઈને બહુ કામ છે. આ ભાઈને ઘરે જવાનું છે અને આપણે મેહુલભાઈને લેવા જવાના છે. મેહુલભાઈને 7 વાગે રજા પડે ને, એટલે એને લેતા આવીએ.
ત્યાં સુધીમાં હવે ક્યાંક જઈએ તો જોઈએ. તો મિત્રો આપણે મેહુલભાઈને લેવા આવી ગયા છીએ. હવે મેહુલભાઈને આગળ રજા પડશે એટલે આપણે એને લઈને ઘરે જવાના છે. તો મેહુલભાઈ આવે એની વાટ જઈએ. અહીંયા મેહુલભાઈની ઓફિસ છે, એને લેવા આવી ગયા છીએ. લઈને આગળ ઘરે પહોંચી જઈએ. તો મિત્રો ક્યારના આપણે બેઠા હતા મેહુલભાઈની વાટે. ફાઇનલી મેહુલભાઈ આવી ગયા છે. અમારા જેલનો ટાઈમ કહેવાય, ટાઈમ એ ટાઈમ, બાકી ટાઈમ સિવાય કઈ આમાં ડગલું હલવાનું નહીં. હા તો કાંઈ નહીં, હવે આપણે ઘરે જવું. Hide your body as long as you dreaming about me. Ain't no problem. I don't got nobody just with you right now. But the truth I look better under you. I can't lose. તો મિત્રો ઘરે પહોંચી ગયા. હવે મેહુલભાઈ જાય છે બહાર. મામાને ઘરે જવાનું છે જમવું. એને મામાને ઘરે જમવા જવાનું છે. આપણે હવે જઈએ ઉપર. પાછા આવો છો કે તમે? જોઈ હવે આવું તો ફોન કરું. હા તો કાંઈ નહીં, આવો એટલે ફોન કરો. હવે આપણે જઈએ ઉપર. મિત્રો ઘરે આવ્યો ને તો ઘરે થઈ ગયો એક લોચો. લોચો તમારે જોવો છે. ઘરે આવ્યો ને તો ભૂલમાં નળ ચાલુ રહી ગયો છે. આખા ઘરમાં પાણી પાણી થઈ ગયું છે. અહીંયા તો ઠીક, પણ આખું બેડરૂમે મારો પાણી પાણી થઈ ગયો. જો હવે સવારે પાણી વહી ગયું હોય છે ને ભૂલમાં નળ ચાલુ રહી ગયો હોય છે, એના લીધે પાણી આવ્યું ને અરે રહી ગયો. ત્યાં પાણી પાણી થઈ ગયું. આનું શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. દેશવસ્તી બંધ થઈ ગઈ હવે મને. આખું ઘર રેલમ છેલમ પાણી પાણી. તો મિત્રો હવે હું પાણી કાઢી લઉં, કારણ કે આમ તો કાંઈ હાલશે નહીં. આ બેડરૂમમાંથી બધું પાણી બહાર કાઢું ને તો ખરખું કરીએ. જો તો 1 કલાકની અર્થાત મહેનત પછી બધું પાણી માંડ નીકળ્યું. આમાં ઢીંગલાએ મદદ કરી એટલે નીકળ્યું. ને આજુબાજુવાળા બધા આવી ગયા હતા મિત્રો, કારણ કે પાણી સુધી પાણી ભરેલું હતું. આ બધામાં માંડ માંડ કાઢ્યું છે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ, કારણ કે આખી રૂમમાંથી પાણી બાણી કાઢ્યું. થાકી ગયો, બધું પલ્લી ગયું હતું નીચે, સેટી નીચે ને બધી. કંઈ નહીં, તો હવે વિડીયોને એન્ડિંગ કરીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ધીમે ધીમે આગળ વધારો. નવા નવા વ્લોગ સાથે અમે આવતા રહેવું. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.